હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ અને તેની અંદર આપણે યુનિટ 4 વન્ડરફુલ ક્રિએશન તેના વિશે આપણે વાત કરીશું. વન્ડરફુલ ક્રિએશન એટલે કે એક અદ્ભુત સર્જન. ખૂબ જ સરસ પાઠ છે. ભગવાને માતાનું જ્યારે સર્જન કરેલું એટલે કે એનો જે મોડલ નમૂનો, બરાબર, ત્યારે એને કેટલી કાળજી રાખી હશે, કયા કયા વિચારો હશે, બરાબર, કેવી રીતે એનું નમૂનાનું સર્જન કરવું, એના વિશેનો આખો આ પાઠ છે. તો ખૂબ જ શાંતિથી આપણે વ્યવસ્થિત સમજીશું. અને જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહેશે. તો વાત કરીએ આપણે આ વન્ડરફુલ ક્રિએશન એટલે કે અદ્ભુત સર્જન. The good Lord was extremely busy that day. એક સારો ભગવાન, ગુડ લોર્ડ, કે જે સંપૂર્ણપણે એટલે થાય એક્સ્ટ્રીમલી બિઝી એટલે વ્યસ્ત હતો એ દિવસે એટલે ધેટ ડે. He was into 6th day of overtime. ઓવરટાઈમ એટલે જે કામ કરવાનો સમય હોય 8 થી 10 કલાક કે, બરાબર, તો એ 10 કલાકથી વધારે જ્યારે કામ કરે એટલે કે 11મી કલાક થઈ એટલે 1 કલાક વધી, ત્યારે એ જે 1 કલાક છે એને ઓવરટાઈમ કહેવાય. એટલે એ આજે ઓવરટાઈમનો એનો 6થો દિવસ હતો. કોનો? ગુડ લોર્ડ, એટલે આ ભગવાનજી છે એની વાત કરે છે એનો. When he was working with full concentration. અને આ જે હી છે ને એ ભગવાન માટે અહીંયા યુઝ કરેલું છે, બરાબર, સર્વનામ કહેવાય એને. When he was working with full concentration, an angel appeared and commented, you are taking so much care for creating this creature. જ્યારે તે પૂરેપૂરી એકાગ્રતાથી, કન્સન્ટ્રેશન એટલે થાય એકાગ્રતા, જ્યારે એ ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યો હતો ત્યારે એક એન્જલ એટલે કોઈ ભગવાન દ્વારા જે કોઈ દૂત, જેને આપણે કહીએ છીએ, એક એવી વ્યક્તિ, એવો દૂત જે પ્રગટ થાય છે. એપિયર્ડ એટલે દેખાયો અથવા તો પ્રગટ થયો. અને એને શું ટિપ્પણી કરી? કોમેન્ટેડ એટલે ટિપ્પણી કરવી. કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, એટલે તમે આ સર્જન, ક્રિએચર એટલે કે આ જે અદ્ભુત સર્જન છે એને બનાવવામાં, ક્રિએટિંગ એટલે બનાવવામાં અથવા સર્જન કરવામાં વધારે કાળજી લઈ રહ્યા છો. મચ કેર, કેર એટલે થાય કાળજી. જોઈએ આગળ. That's true, said the Lord. ભગવાને કીધું કે હા, તે વાત સાચી છે કે હું ખૂબ વધારે કાળજી લઈ રહ્યો છું અને વધારે સમય પણ લઈ રહ્યો છું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ? શું તું જાણવા માગે છે આના વિશેની માહિતી? ટુ નો એટલે જાણવા માટે અથવા જાણવા. ડિટેલ એટલે માહિતી. અને વોન્ટ એટલે ઈચ્છે છે. અને ડુ આવ્યું એટલે કયો થાય? ડુ અને V1 આવ્યું એટલે સાદો વર્તમાન કાળ છે. કયો છે આ? સાદો વર્તમાન કાળ. વોટ આર ધે? તે શું છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલ ખૂબ જ આતુર થયો, જિજ્ઞાસા વધી એની. ક્યુરિયસ એટલે જિજ્ઞાસા. એની જિજ્ઞાસા વધી અને કીધું કે વોટ આર ધે? તે શું છે એવી ડિટેલ, એવી માહિતી શું છે? હવે એ કહે છે, ખૂબ જ IMP પાર્ટ છે આ મિત્રો.
અને આ પેરેગ્રાફ ખાસ કરજો, આમાંથી દર વખતે પ્રશ્ન જવાબ પૂછાય છે. ઓલ આર પાર્ટ શુડ બી મૂવેબલ. હવે જે અદ્ભુત સર્જન કરે છે તો શું એનું હતું વિશેષતા એની, તો એ ભગવાન કહે છે કે તેણીના દરેક પાર્ટ જે છે એ મૂવેબલ એટલે ચાલતા હશે, મૂવેબલ એટલે ચાલતું, અને રિપ્લેસેબલ એટલે એકની જગ્યાએ બીજું ચેન્જ કરી શકાય એવું. બરાબર. સી હેઝ અ લેપ, એને ખોળો હશે. લેપ એટલે શું થાય? ખોળો. માતા જ્યારે બેસે ત્યારે કેમ ખોળો થાય તે. સી હેઝ અ લેપ that disappear when she stands up. તેની પાસે કેવો અદ્ભુત ખોળો હશે, જ્યારે તે ઊભી થશે ત્યારે અદૃશ્ય થઈ જશે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. I have to, મારેમાં એ પણ એડ કરવી જોશે. શું? હર વિથ અ કિસ એટલે કે એક એવું ચુંબન કે જે શું કરશે? કેન ક્યોર એવરીથિંગ, દરેક વસ્તુને સાજી કરી શકશે. ક્યોર એટલે સાજી કરવી. બ્રોકન લેગ એટલે ભગ્ન હૃદય, એટલે બ્રોકન હાર્ટથી લઈને ભગ્ન પગ સુધી, એટલે તૂટેલા હૃદયથી લઈને તૂટેલા પગ સુધીની દરેક વસ્તુને એ સાજી કરી શકશે માત્ર માતાના એક કિસ દ્વારા. મોreover she has to have 6 pairs of hand. વધારામાં શું હશે? એને હાથની 6 જોડ હશે. 6 પેર લખ્યું છે, જોજો. 6 પેર. આ પહેલી જોડ, બીજી, આ ત્રીજી, ચોથી, પાંચમી અને આ છઠ્ઠી. એટલે ટોટલ કેટલા હાથ થયા? 12 હાથ થયા કહેવાય. એમ પણ પૂછાઈ શકે આ તમને પરીક્ષામાં. ટોટલ હેન્ડ્સ કહે તો 12 અને પેર કહે તો કેટલી? 6 પેર. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. એટલે માતાનું જે નિર્માણ કરશે ભગવાન, એના હાથની 6 જોડ હશે. She must be able to run on any food available and should have 3 pair of eyes. She must able to run on any food available એટલે જે કંઈ ફૂડ અવેલેબલ હશે, અવેલેબલ એટલે થાય ઉપલબ્ધ, જે કંઈ ખોરાક ઉપલબ્ધ હશે એનાથી તે ચલાવી લેશે. રન એટલે ચલાવી લેવું. એમ નહીં કે મારે આ જ જોઈ છે. અત્યારની કેમ ચાઇનીઝ વસ્તુ છે બધી, બર્ગર, પીઝા, સમોસા ને, બરાબર. આને એવું નથી. જે કંઈ ફૂડ હશે અવેલેબલ ઘરમાં એનાથી ચલાવી લેશે. બરાબર. અને આંખની કેટલી? 3 જોડ હશે. આપણે ઘણા મસ્તીમાં કહેતા હોય કે આ 2 આગળ આંખ છે ને એ 3 આંખ છે ને, એવી રીતે કહેતા હોય આપણે. બરાબર. પણ આની પાસે પણ 3 આંખની જોડ હશે. કેવી રીતે એ જોઈએ, બહુ સમજવા જેવું છે. The angel shook his head slowly and said, a mighty impossible task, I suppose. 6 pair of hands? No way. શું કહે છે એન્જલ? માથું એનું હલાવીને ના પાડી દે છે અને કહે છે, અરે માઇટી એટલે શક્તિશાળી, ઇમ્પોસિબલ એટલે અઘરું, ટાસ્ક એટલે કાર્ય. શક્તિશાળી અને અશક્ય એવું કાર્ય છે એવું હું ધારું છું, એવું એન્જલ કહે. 6 પેર ઓફ હેન્ડ્સ, હાથની 6 જોડ. નો વે, પોસિબલ નથી એનું સર્જન કરવું એમ. નો ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. મારા માટે કોઈ સમસ્યા નથી હાથનું સર્જન કરવું, એવું ભગવાને કીધું. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. માતા પાસે આંખની 3 જોડ હશે. બરાબર. અને તે કોઈ સમસ્યા નથી એમ. લોર્ડ લુકડ પઝલ્ડ. ભગવાને મૂંઝાયેલું એટલે ગૂંચવાયેલા હોય એવી રીતે એમ જોયું. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર, બટ 3 પેર ઓફ આઈઝ, વોટ ફોર? એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એન્જલને એમાં રસ પડ્યો એટલે ગોટ ઇન્ટરેસ્ટેડ. ગોટ ઇન્ટરેસ્ટ એટલે રસ પડ્યો, એટલે જાણવાની ઈચ્છા થઈ એમ. અરે તમે કે કોઈ પ્રમાણભૂત એવો નમૂનો માતાનો તૈયાર કરી રહ્યા છો? બટ 3 પેર ઓફ આઈઝ, આંખની 3 જોડ.
શેના માટે કે વોટ ફોર એટલે શેના માટે એ તો કયો. વન પેર, હવે જોઈએ આવ્યું તમને પૂછાઈ શકે એવું મોસ્ટ ટાઈમ બી. વન પેર ઓફ ધેટ સીઝ અર ચિલ્ડ્રન થ્રો ક્લોઝડ ડોર. આંખની પેલી જોડ એવી હશે કે જેનાથી તે બંધ દરવાજો હશે ને તોય એમાંથી એના બાળકને જોઈ શકશે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. બીજી પેર એવી હશે કે એના બાળકને જોશે અને કહેશે કે આઈ અન્ડરસ્ટેન્ડ, હું તને સમજું છું. અન્ડરસ્ટેન્ડ એટલે સમજું છું. એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટરિંગ એટલે ઉચ્ચાર્યા વગર. અટરિંગ એટલે ઉચ્ચારવું. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર એ કે હું તને સમજું છું અને તને ચાહું છું એમ કહેશે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી છે જોડી કેવી હશે કે એને ઓપન કર્યા વગર જ, વિધાઉટ એટલે વગર, દરેક ગુપ્ત વસ્તુઓ એટલે સિક્રેટ થિંગ્સ એ જોઈ શકશે માતા. કારણ ઘણી વખત આપણે બાળક જે છે એ કોઈ એવી વાત જે કોઈ ન કહી શકતો હોય પણ મમ્મીને તરત ખબર પડી જાય કે આ કાંઈ વાત છે છુપાવે છે, તો આંખની ત્રીજી જોડથી બધું સમજી શકશે માતા, બરાબર, અને જોઈ શકશે કે કઈ પ્રોબ્લેમમાં એનો દીકરો જે ફસાયો છે કે એમ, દીકરો કે દીકરી, બરાબર. એટલે જો પાછું પહેલે જ કહી દઉં, 3 જોડ છે આંખની, એમાં પેલી જોડ છે એ કઈ હતી? પેલી જોડ કે જે એના બંધ દરવાજામાંથી એના બાળકને જોઈ શકે. બીજી જોડ છે એ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર માતા એને કહી શકે કે હું તને સમજું છું અને તને ચાહું છું. અને ત્રીજી જે જોડ છે આંખની, એનાથી એક ઓપન કર્યા વગર તેની દરેક વસ્તુઓ જે છે એને જોઈ શકશે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. ભગવાને એન્જલે રિક્વેસ્ટ કરી કે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, પથારીએ જાઓ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન સિંગલ ડે. એક જ દિવસમાં તમે આટલી મુશ્કેલી ન ઉઠાવો. આઈ કેન નોટ, ઈ રિફ્યુઝડ. ભગવાને કીધું ના, આઈ કેન નોટ, હું ન કરી શકું. ઈ રિફ્યુઝડ, એમ ન કરી શકું એમ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મારું કામ પૂરેપૂરું કરી જ લીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. મારે હવે આ મોડેલમાં થોડાક બેસ્ટ વિચારો છે ને એ નાખવા છે. નાવ ધીસ મધર વિલ હિલ એટલે સાજું કરવું. હરસેલ્ફ વેન સી સિક, કે જ્યારે માતા બીમાર હશે ત્યારે જાતે જ એને પોતાને સાજી કરી શકે એવું કંઈક મારે એડ કરવું છે. સી વિલ બી એબલ ટુ ફીડ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. અડધો કિલો કોબીમાં તેના 6 પરિવારના સભ્યોનું એક કુટુંબ હોય એને ખવડાવી શકે એવું મારે કરવું છે કંઈક, બરાબર. માતા પાસે કેટલાય કામ હોય છતાં પણ એ થોડાકમાં બધી રસોઈને બધું કરી લે, બધું સંભાળી લે છે ને. સવારે એના બાળકને ઉઠાડે, નવડાવે, બરાબર. એ બીમાર પડે ત્યારે પણ એ વ્યવસ્થા કરે, બધું મેનેજ કરતી હોય માતા. એન્ડ સી વિલ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ. જો આવ્યું બાળકના સ્નાન, એનું રમવાનું, સ્ટડી, એનો રોજ સવારે વહેલો ઉઠીને તૈયાર કરવાનો, નાસ્તો કરી દેવાનો, શાળાએ લેવા જવાનું, બરાબર. પછી ફૂડ એટલે ખોરાક, સ્લીપ એને ક્યારે સૂવાનું, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, જરા પણ આ ગુસ્સો કર્યા વગર આ બધું જ કરે છે. બાળકનું સ્નાન, બરાબર, અને સ્ટડી, ફૂડ બધું ખવડાવવાનું, બધું જ એની વ્યવસ્થા કરે, જરા પણ ગુસ્સો કર્યા વગર, બરાબર. એટલે ગુસ્સો કર્યા વગર બધું માતા સંભાળતી હોય છે. એટલું ઇમ્પોસિબલ ટાસ્ક મમ્મીનું હોય છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. ધીમે ધીમે માતાનું જે નમૂનો છે એની ચારે તરફ એ જોતો ગયો. હી ટચડ ઇટ, એને સ્પર્શ કર્યો પછી, એન્ડ સેડ, અને કીધું ઇટ ટુ સોફ્ટ, ખૂબ જ સોફ્ટ છે આ તો, બટ વેરી ટફ. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાન એક્સાઇટેડ
ઉત્સાહથી કીધું, પણ છે ખૂબ જ ટફ. બહારથી સોફ્ટ પણ અંદરથી એકદમ ટફ એમ. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ ઇન્ડ્યોર. તું ક્યારે કલ્પના નહીં કરી શકે કે માતા શું કરી શકે અને શું સહન કરી શકે. એ તું ક્યારે કલ્પના કરી શકીશ નહીં. કેન ઇટ થિંક? શું તે વિચારી શકે? નોટ ઓનલી કેન થિંક, ભગવાને કીધું, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. માત્ર એ વિચારી શકે નહીં, પણ એનું કારણ એ કહી શકે એન્ડ કોમ્પ્રોમાઇઝ, અને એ સહાનુભૂતિ પણ વ્યક્ત કરી શકે. કોમ્પ્રોમાઇઝ એટલે સહાનુભૂતિ, એટલે બધું સહન એ કરી શકે એમ. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ તો એકદમ ઇમ્પ્રેસ થઈ ગયો એના ઉપર. હી વેન્ટ ટુ ક્લોઝર ટુ ધ મોડેલ. મોડેલની ખૂબ નજીક ગયો એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. એના ગાલની આજુબાજુ એના આંગળીઓ ફેરવી. મૂવડ એટલે ફેરવી, કે માતા નમૂનો તૈયાર કર્યો હતો એમાં. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે ભગવાન, તેની આંખો તો લીક થયેલી છે. ક્યાં લીક એટલે કેમ આપણે તિરાડ પડી ગઈ હોય ને પાણી પડતું હોય ને એમ. હાઉ ડીડ ધીસ, પણ આવું કેમ થયું? ઇટ ઇઝ મસ્ટ બી ટીયર. તે કે આંસુ હોવા જોઈએ. શું હોવા જોઈએ? આંસુ, એમ ભગવાન કહે છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો એ કે એમાં નાખ્યું નહોતું, એવું ભગવાન કીધું. ઇટ ઇઝ અ મિરેકલ. જાદુ કહેવાય. મિરેકલ એટલે જાદુ. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાન એવું એક્સક્લેમ સમજાવ્યું એના. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. પરંતુ આ આંસુ છે ના માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ તો કંઈક અદ્ભુત લાગે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. જોજો, સમજો. કદાચ એ પેઇન એટલે દર્દના આંસુ હોઈ શકે, જોય આનંદના આંસુ હોઈ શકે, પ્રાઇડ એટલે ગર્વના પણ હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાના પણ હોઈ શકે, અને લોનલીનેસ એટલે એકલતાના. એવું ભગવાને સમજાવ્યું. જેમ ઘણીવાર માતાને કંઈ દર્દ થતું હોય, બરાબર, એનું પણ હોઈ શકે આંસુ, બરાબર. પછી જોય આનંદ, એનો દીકરો કંઈ સારું કામ કરીને આવ્યો હોય તો એને ગર્વ થાય એટલે પ્રાઇડના હોઈ શકે. કોઈ ખુશીની વાત હોય તો જોય આનંદના પણ હોઈ શકે. ડિસઅપોઇન્ટમેન્ટ એ કાંઈ એવું દીકરા દ્વારા કાંઈ એવું કામ થયું હોય કે એના કારણે માતા નાખુશ થઈ હોય, અથવા તો નિરાશ થઈ ગઈ હોય તો એ ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા. લોનલીનેસ એટલે કે એકલતા, એને એકલું લાગતું હોય, બધા હોય સાથે છતાં પણ, ત્યારે પણ એને આંખમાંથી આંસુ આવતા હોય છે. તો ઘણા બધા એવા રીઝન હોઈ શકે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન છે ને. તો મિત્રો, અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આપણે ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો અમારા વિડીયોઝ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.